એમાં લલિતભાઈ ટાંકી સાફ કરે, ઓઇલ કાઢે ટાંકીમાં, ગાસ્કેટ ને બધું કમ્પ્લેટ, હોલ બોલ બધું. ટાંકી થઈ ગઈ સાફ, આવ ચોખ્ખી કરી નાખી, ઓઇલ નીચે હવે. ગુડ મોર્નિંગ બધાને ને જય શ્રી રામ બધાને. મસ્ત મજાનું વાતાવરણ ને આજે કામમાં તો આપણે પ્રાઇવેટ ટીસીની ટાંકીને ગાસ્કેટ ને બધું પ્રાઇવેટનું જ કરવાનું, કેમ કે ટીસી એક જ કાઢવાનું ને એની હિસાબે અંદર થોડુંક વાર નાખે ને પછી ઓલી ટાંકી લઈ લે પ્રાઇવેટની. અમારા બંકાઈ જો પાણી ગરમ મૂક્યું છે, વાર નાખે એટલે પાણી ટાંકી લઈ લે. કચરો હરગાવા આવ્યો, બેરલ ખાલી કરવા મરી જાય બધી. હાલો ફિલ્ટર ચાલુ કરી નાખી, અંદર જઈ જો ફિલ્ટર ચાલુ કરી નાખી. થોડીક વાર ચાલુ કરી નાખ્યું, પહેલાં ગરમ થઈ જાય, નથી તા બદલાવી નાખીએ આપણે. ને આજ બેકારો ચાલુ આખો દી. આજ પાછો બુધવારે લાઇટ ન જાય તો સારું, નકર લાઇટ હોય જશે. નળી બળી બદલાવી નાખીએ, ફિલ્ટર થઈ ગયું રેડી. હવે આયલા રાખશે હાન સુધી આપણે. હવે ઓલી ટાંકીને એને લેવાનું કાંક કરીએ આપણે. પહેલાં તો આ સીટું ઓલી આવી ને નવી સીટું ચડાવી દઈએ આપણે ઉપર. જો 1 mm સીટ આવી છે, સીટ ચડાવી દે ઉપર, જો માળિયા ઉપર. જો કનેક્શન અહીંયા રાખ્યા ડેલ્ટાના, ને ઓલું ટીસી રહ્યું નહીં અહીંયા લઈ લઈને ઓલી ટાંકી બહારથી અહીંયા લેવી છે અંદર. આપણે આ બુશિંગ બનાવી છે, ટાંકી લઈ લીધી અંદર, ને આ પેટી ઉતારી દઈએ. જો આ પેટી રહીને એ ઉતારી દઈએ, ને આ બુશિંગ હવે બનાવી પાછા. કોલી તો નાખ્યા, કુકરા બુકરા કાઢી લીધા જો એના. જો આપણે ગાસ્કેટ બનાવ્યું છે, આ ઊભા પટ્ટા કાપી લીધા ગાસ્કેટના. જો અહીંયા કાપ્યા આપણે, આ સ્કેલનું માપ લઈને કાપ્યા. આ હોલ ને એ બધું કરી નાખીએ આમાં. લલિતભાઈ હોલ કરે અહીંયા જો, ને આ બાંધી દીધું અહીંયા આપણે. જો લોક આવી રીતના મારી દીધો એ. ને આપણે અત્યારે જો આ પડ્યું રહ્યું ને એનું ગાસ્કેટ બનાવી, એના માપનું કાપી લીધું. હવે વચમાં એને કાઢી લઈ, વેસ્ટેજ રહ્યું ને વેસ્ટેજ વચમાં કાઢી લઈએ આપણે માપ કરી. આપણે નિશાન તો કરી નાખાય બોલ પેનથી, ઓલું પડ્યું રાખીને. હવે આમાં ડ્રીલ મશીનથી ને આપણે હોલ કરી નાખી, ને આ વટલું જો વેસ્ટેજ હતું ને આપણે કાઢી લીધું. એટલે આ આખું હે ને થઈ ગયું. અહીંયા ક્યાંય હાંધો ન આવે, ડાયરેક્ટ આખું ગાસ્કેટ હે. ને અહીંયા હોલ કરી નાખી. જો બોલ પેનથી નિશાન કરી ને ડ્રીલ મશીન કરી નાખી ચાલુ. 12:30 વાગે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હે, ને બધા હાથ પગ ધોઈને વયા ગયા હે. ને આપણે હજી હાથ પગ ધોવાના બાકી છે, હાથ પગ ધોઈ લેવે આપણે. જમીન થઈ ગયા ઊભા, 1 વાગ્યો હે. ને આપણે જોઈ લે ફિલ્ટર બરાબર હાલે ને. રેડી હાલે. આ ગ્લાસ છે ને, ગ્લાસ એની ઉપર ન જવું જોઈએ. હોય ઉપર જાય ને તો અહીંથી ઓવરફ્લો થાય, એની હિસાબે ઉપર ન જવું જોઈએ. એટલે આને કલાકે એને જોવું પડે. ને કામમાં તો આજે આપણે ગાસ્કેટ જ બનાવીએ આજે છે ને, પ્રાઇવેટ ટીસીનું જ કરી. જો આપણે ગાસ્કેટ બનાવેલા રહ્યા ને એ બધે આજ બનાવેલા છે. આનું જો આપણે બનાવી નાખ્યું, હોલ બોલ કરી નાખ્યા. આ ટોપનું કરી નાખ્યું. ટોપ ગાસ્કેટના હજી હોલ કરવાના બાકી છે, હોલ કરવાના બાકી છે હજી. અહીંયા એ બધે જો હથોડો ને એક આઠાની બોલ લઈને હોલ કરે.
હવે આપણે અડધી કલાક આરામ કરી લઈએ પહેલાં. લલિત તો હોઈ ગયો મારે. અડધી કલાક આરામ કરી લે. 1:30 વાગ્યો કામે ચડી જાય. આ માવામાં ચૂનો નાખી દીધો હોય, માવો બાવો ચોરીને પછી કામે ચડી જાય. ગાસ્કેટ ને બનાવવાનું, ટાંકી એક સાફ કરી નાખીએ આપણે. એમાં લલિતભાઈ ટાંકી સાફ કરે, ઓઇલ કાઢે ટાંકીમાં. ગાસ્કેટ ને બધું કમ્પ્લેટ, હોલ બોલ બધું પડી ગયું, બધા ગાસ્કેટ બની ગયા. આના આ બનાવી નાખ્યું આપણે. આરીવા ઉપર એડનું છે, બે બાજુના બનાવી નાખ્યા, બાંધી દીધા એમાં. આરીવા રહ્યું ને, જો OTI લખ્યું છે ને, એટલે ઓએ ટેમ્પરેચરનું છે આરીવા. OTI હજી W વાળું આવે, એટલે વાઇન્ડિંગનું આવે. આમાં એક જ છે ખાલી, ને એક બાજુ ઊંચું કર્યું છે જો આરીવા, એટલે આ બધું ઓઇલ એક બાજુ આવતું રહીએ ને. જો 2 વાગ્યા છે, આપણે ઓઇલ ચેક કરી લઈએ કેટલું આવે છે વેલ્યુ, ઓઇલ વેલ્યુ નાખે માથે ચડાવી દઈએ આપણે. જો ઓઇલ આપણે ભરી લીધું છે, બીજું જે ફિલ્ટર થાય ને એ ઓઇલ ભર્યું છે. ચેક કરી લઈએ હવે. પંચાવન આવે છે, 55-60 જેવી આવે છે, એટલે હાલશે. હવે માથે ચડાવી દઈએ આપણે ઓઇલ. જો ટાંકી થઈ ગઈ સાફ, હવે ચોખ્ખી કરી નાખી. ઓઇલ નીચે આવી. હવે 5:30 વાગી ગયા. આપણે હાથ પગ ને કપડાને બધું બદલાવી લીધું છે. ને કામમાં તો આજે આપણે ગાસ્કેટ પ્રાઇવેટનું જ બધું કર્યું, ગાસ્કેટ ટાંકી સાફ ને બધું. ને અમારે ત્યાં જો આ 2 દીથી આ ભૂંગળું બંધ છે. ને અમારે મોરબીમાં બધા સિરામિક છે ને બંધ થઈ ગયા છે અત્યારે, કેમ કે ઇઝરાયલ ને ઈરાનનું યુદ્ધ હાલે ને એની હિસાબે ગેસની સપ્લાય બંધ થઈ ગઈ ને એની હિસાબે છે ને બધા મહિનો એક એને શટડાઉન કરી નાખ્યું સિરામિક વાળાએ. એટલે એની હિસાબે જો આ બધું બંધ છે સિરામિક. અમારે તો અમારે કદાચ ઓઇલમાં લોચા પડે એવું છે, પણ હાલ છે હજી તો. ઓઇલ તો આપણે ભાઈ કર્યું છે. જો લાઇટું ને બધું ચાલુ કરવાનું છે, ગેટને તારું મારવાનું છે. ને મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ન ભૂલતા. અને પઠ્ઠી ચાલુ કરી આપણે, ને કાલે એક પ્રાઇવેટ TC કાઢવાનું છે. હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં.